નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગલા વિડિયો લેક્ચરમાં બધા જ ઉદાહરણ છે એ કમ્પ્લીટ કર્યા હતા. હવે આજે ઉદાહરણની આગળ આપણે વાત કરીએ તો સ્વાધ્યાય 2.2 આવે છે. તો આજે આપણે સ્વાધ્યાય 2.2 આપણે શરૂઆત કરશું અને એના બધા જ દાખલા હું તમને બોર્ડ ઉપર ગણાવીશ. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાય 2.2. હું રકમ વાંચું છું, બધાનું ધ્યાન રકમમાં. સ્વાધ્યાય 2.2 રાઈટ. એમાં પહેલો જ દાખલો કહે છે કે એક સમમિત દ્વિપદી વિતરણ માટે n બરાબર 8 હોય તો p ઓફ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 મેળવો. હવે કાંઈ નથી કીધું, આપણને એમ કીધું છે કે પહેલા તો સ્વાધ્યાય 2.2 એનો દાખલા નંબર પહેલો. હું ભલે એક્ઝામ્પલ લખું પણ તમારે દાખલો સમજવાનો. ઓકે, હવે તો મારી ટ્રીક ખબર પડી ગઈ હશે. એમાં n બરાબર શું આપ્યું તમને 8 અને મેળવવાનું શું કીધું તો કે p ઓફ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 મેળવો. આમ કીધું n બરાબર 8 આપ્યા અને p ઓફ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 એ આપણને મેળવવાનું કીધું છે. તો કઈ વાંધો નહીં. હવે આમાં તમને પ્રશ્ન એ થાય કે આપણી પાસે n છે, આપણી પાસે શું મેળવવાનું કીધું એ પણ છે, પણ આપણી પાસે p અને q એટલે કે સફળતાની સંભાવના અને નિષ્ફળતાની સંભાવના નથી. કાંઈ વાંધો નહીં, એ તમને રકમમાં જ એની ટ્રીક આપી દીધી. તમને એમ કીધું એક સમમિત દ્વિપદી વિતરણ. હવે જ્યાં સમમિત દ્વિપદી વિતરણ છે ને એની નીચે અંડરલાઈન કરી નાખો. સમમિત દ્વિપદી વિતરણ એટલે સમમિત એટલે સફળતા અને નિષ્ફળતાની સંભાવના બંને કેવી હોય? સરખી હોય. એને શું કહેવાય? સમમિત દ્વિપદી વિતરણ. સમમિત દ્વિપદી વિતરણ એટલે શું? પાછું કહી દઉં કે જે દ્વિપદી વિતરણમાં સફળતાની સંભાવના અને નિષ્ફળતાની સંભાવના બંને સરખી હોય તેને શું કહેવાય? સમમિત દ્વિપદી વિતરણ. હવે તમે એક વિચાર કરો, સમમિત દ્વિપદી વિતરણ એમાં સફળતાની અને નિષ્ફળતાની બંનેની સંભાવના કેવી છે? તો કે સરખી છે. હવે સરખી એટલે કેટલી આવે? અત્યારથી તમને આઈડિયો આવી ગયો હશે કે સફળતાની સંભાવના બરાબર શું લેવાનું અને નિષ્ફળતાની સંભાવના બરાબર શું લેવાનું. પણ એની પહેલા તમને જવાબ આવડતો જ હશે, પણ મારે એક્સપ્લેનેશન કરાવવું જરૂરી છે. મેં તમને યાદ કરો, યાદચ્છિક ચલ આ ચેપ્ટર મેં સ્ટાર્ટ કર્યું ને ત્યારે જ મેં તમને સમજાવ્યું હતું કે સફળતાની સંભાવના અને નિષ્ફળતાની સંભાવના એ બંનેનો સરવાળો કેટલો થાય? 1 થાય. એટલે p પ્લસ q ઇઝ ઇક્વલ ટુ શું થાય? 1 થાય. રાઈટ. હવે તમે વિચાર કરો, આ p એટલે સફળતાની સંભાવના, q એટલે નિષ્ફળતાની સંભાવના. આ બંનેનો સરવાળો 1 થાય તો 1 ને તમે બે સરખા ભાગ કરો તો 1/2 આવે કે નહીં? 1/2 અને 1/2 જો તો p બરાબર 1/2 અને q બરાબર 1/2. રાઈટ. હવે તમને જવાબ મળી ગયો. આ કેના માટે છે? તો કે સમમિત દ્વિપદી વિતરણ. રાઈટ. હવે સમમિત દ્વિપદી વિતરણ કહે તો તમારે શું લઈ લેવાનું? p બરાબર 1/2 અને q બરાબર 1/2. રાઈટ. કે જેમાં સફળતાની સંભાવના અને નિષ્ફળતાની સંભાવના બંને સરખી. એટલે p is equal to 1/2 and q is equal to 1/2. હવે આઈ થિંક તમને એક્સપ્લેનેશન પણ સમજાઈ ગયું હશે. ઓકે, સમમિત અહીંયા એની નીચે પહેલા તો અંડરલાઈન કરી નાખજો, ભૂલતા નહીં. સમમિત અહીંયા સફળતાની નિષ્ફળતાની સંભાવના સરખી. હવે તમારી પાસે p અને q મળી ગયા તમને. રાઈટ. p અને q. p is equal to 1/2 અને q is equal to 1/2. રાઈટ. કારણમાં લખવું હોય તો સમમિત દ્વિપદી વિતરણ. આ કારણમાં લખવું હોય લખી શકો તમે. રાઈટ. ન લખો તોય કઈ ખોટું ન પડે. હવે આનો આન્સર આપણી પાસે p છે, q છે અને n પણ છે. હવે તમને માંગ્યું છે શું? તો કે p ઓફ q લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. હવે જો લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1, લેસ ધેન હોય એટલે શું હોય? ઓછા હોય તો 1 થી ઓછા. 1 થી ઓછા એટલે શું? 1 જ આવે. શું? તો કે 0.
1 થી ઓછા એટલે 0 અને આમાં એક લેવાનો છે કે નહીં એ તમને ખબર ક્યાંથી પડે તો કે ઓર ઇક્વલ ટુ છે કે નહીં જો તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે ને લેસ ધેન એ છે અને પાછું ઓર ઇક્વલ ટુ એ છે ઓર ઇક્વલ ટુ નો મતલબ શું થાય તો કે 1 નો પણ સમાવેશ થાય છે એટલે 1 કે તેથી ઓછા છે શું છે 1 કે તેથી ઓછા એટલે શું આવે x બરાબર તો કે x બરાબર 0 અથવા 1 રેડી ડન ખબર પડી 1 કે તેથી ઓછા એટલે x બરાબર 0 અથવા 1 રાઈટ આ આપણી સમજૂતી હતી આ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 આ તમને ખબર પડી ગઈ હવે p ઓફ x નું સૂત્ર મૂકો એ તો તમને આવડે જ છે ncx p ની x ઘાત q ની n માઈનસ x ઘાત હવે n બરાબર સૂત્ર મૂકો તો સૂત્ર મૂક્યા પહેલા આ લખવું જરૂરી છે p ઓફ 0 અને p ઓફ 1 શું કામ એને x બરાબર આપણે શું લેવાનું 0 અને x બરાબર 1 આ અથવા એટલે સરવાળો આના સિવાયના પહેલા બધા દાખલામાં આપણે આમાં પણ એટલે પહેલા જેટલા દાખલા ગણ્યા એ બધામાં આપણે સરવાળો જ કર્યો છે રાઈટ અને આમાં સરવાળો જ આવશે ક્યાંય ગુણાકાર નહીં આવે p ઓફ 0 પ્લસ p ઓફ 1 મૂકો p ઓફ x બરાબર 0 મૂકો એટલે 8c 0 p 1/2 એની 0 ઘાત 1/2 એની 8 માઈનસ 0 ઘાત રાઈટ હવે એવી જ રીતના 1 મૂકો તો 8c1 into 1/2 એની 1 ઘાત 1/2 8 માઈનસ 1 ઘાત 8c0 એટલે 1 into આ તો 0 જ થઈ જાય રાઈટ હવે 1/2 ની 8 માઈનસ 0 ઘાત 8 માઈનસ 0 ઘાત એટલે 8 ઘાત થાય રાઈટ 8 ઘાત થાય તો જો કરો 1/2 ની 8 ઘાત એટલે 1 ની 8 ઘાત એટલે તો 1 જ થાય 2 ની 8 ઘાત કરો કેટલા આવે 256 પ્લસ આ 8c1 એટલે 8 જ આવે ઇન્ટુ 1/2 ની 1 ઘાત એટલે 1/2 ઇન્ટુ 8 માઈનસ 1 ઘાત 8 માઈનસ 1 ઘાત એટલે 1 ની 7 ઘાત 1 ની 7 ઘાત એટલે 1 અને 2 ની 7 ઘાત 2 ની 7 ઘાત કરો કેટલા આવે 128 ઓકે હવે આને ગુણો તો 1/256 જ આવે આ તો આટલું પદ તો પ્લસ 8 અંશમાં અને છેદમાં 256 128 દુ 256 આવે છેદમાં 8 ને 1 9 રેડી તો આની સંભાવના શું આવી તો કે 9/256 પોઈન્ટમાં ફેરવવા હોય તો પોઈન્ટમાં ફેરવી દેજો કેટલા આવે તો કે 0.0351 રાઈટ આટલો આન્સર આવશે ઓકે આ શેનો આન્સર આવ્યો તો કે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 ધીસ ઇઝ અવર આન્સર રાઈટ 9/256 નહીં ચાલે અને પોઈન્ટમાં ફેરવો તો પણ ચાલે એકવાર શાંતિથી જોઈ લ્યો દાખલો સાવ ઈઝીમાં ઈઝી દાખલો છે સાવ ઈઝી SS ની જેવું લાગે તો SS પણ લઈ લ્યો હવે પહેલો ઈઝી દાખલો જોયા પછી 2.2 નો આપણે બીજો દાખલો ગણીએ બીજો દાખલોમાં શું કહે છે હું રકમ રીડ કરું છું તમે પણ રકમ વાંચજો એક દ્વિપદી વિતરણનો મધ્યક કેટલો છે તો કે 5 છે તથા તેનું વિચરણ એ સફળતાની સંભાવના જેટલું છે હવે આવો દાખલો હોય ને એટલે પહેલા આને સાંકેતિક રૂપમાં લખી લેવાનું મધ્યક કેટલો આપ્યો 5 એ મધ્યકને આપણે NP કહેવાય બરાબર 5 મધ્યકને NP કહેવાય રેડી મધ્યકનું સૂત્ર શું તો કે NP રાઈટ NP ક્યારે આવ્યું તો કે દ્વિપદી વિતરણના ગુણધર્મમાં આવ્યું તો ગુણધર્મ આવડે તો બધું આવડે રાઈટ એટલા માટે મધ્યકને આપણે NP કહીએ છીએ મધ્યક બરાબર NP બરાબર 5 તથા તેનું વિચરણ એ સફળતાની સંભાવના જેટલું છે એનું વિચરણ એ સફળતાની સંભાવના જેટલું છે તો વિચરણને શું કહેવાય
વિચરણને કહેવાય NP અને Q. NPQ એ સફળતાની સંભાવના જેટલું છે ને, એટલે સફળતાની સંભાવના એટલે P. આ વાક્યને તમે સાંકેતિક રૂપમાં લખો એટલે NPQ = P. વિચરણ એ સફળતાની સંભાવના જેટલું છે. NP અને Q = P. રાઈટ? આ એના વાક્ય થયું. આ વિતરણના પ્રાચલ શોધો. હવે પ્રાચલ મેળવતા પહેલા તમને તો એ ખબર હોવી જોઈએ કે પ્રાચલ કહેવાય કોને. તો દ્વિપદી વિતરણના પ્રાચલ શું છે? N અને P. રાઈટ? આપણે દ્વિપદી વિતરણના ગુણધર્મોમાં જોઈ ગયા હતા, એટલા માટે જ મેં સૌથી પહેલા દ્વિપદી વિતરણના ગુણધર્મ કરાવ્યા હતા. રેડી? એટલા માટે બહુ ઉપયોગી થયા. પ્રાચલ ક્યાં ક્યાં છે? તો કે N અને P. આ બે મેળવવાનું કીધું. એનથી આગળ આપણે પછી વાંચીએ, પહેલા આટલું વાંચીએ. રેડી? હવે જો એમાં પહેલા આપણી પાસે NPQ = P અને NP છે. તો સૌથી પહેલા આપણને મળે શું? તો કે આ વાક્યને પહેલા આપણે ગોઠવીએ. NP અને Q = P. આપણને P મેળવવો હોય તો આની શોર્ટકટ કી છે. NP બરાબર શું આપ્યું? આપણને 5 આપ્યું. તો આ NP બરાબર હું 5 લખી શકું અને Q એમના એમ P = P. NP બરાબર 5 એટલે 5Q = P. આ સમજાણું? હવે એનાથી આગળ F5. આ Q નું સૂત્ર તમને ખબર છે? Q નું સૂત્ર સામે શું છે? P છે તો Q નું P વાળું સૂત્ર જ મૂકવું પડે. શું થાય? હવે તો તમને મોઢે થઈ ગયું હશે. Q = 1 - P = P. હવે કાઉન્સ ખોલો, ગુણાકાર કરો. 5 - 5P = P. રેડી? આમ થયું. હવે -5P છે એ ઓલી બાજુ જાય અને P યાન્યા રહે. તો 5 = T + 5P. 5 = T + 5P = 6P. હવે આ બાજુ એની સાઈડ ફેરવો હોય તો 6P = 5. P ને બનાવો કરતા P બરાબર 5 એમના એમ અને 6 ગુણાકારમાંથી સામેની સાઈડ જાય એટલે ભાગાકારમાં. P બરાબર શું આવ્યું? 5/6. જોઈ લો, આ P બરાબર આપણને મળ્યું. ઓકે, તો હવે Q એ મળી જાય આપણને. આપણને મેળવવાનું શું કીધું? એક તો P મેળવવાનું કીધું. પ્રાચલમાં P આવે. N અને P આ બે મેળવવાના કીધા. P મળી ગયું આપણને. તો હવે ગોતવાનું શું? N. N એટલે એનું સૂત્ર પણ મેં ગણાવ્યું હતું. રેડી? અને N નું સૂત્ર થાય N = NP/P. તમને યાદ હોય તો આપણે બે ઉદાહરણ આવા ગણ્યા. એ બે ઉદાહરણમાં બધા સૂત્ર આવી ગયા. રાઈટ? N = NP - P. અને આ સૂત્ર કેવી રીતે બન્યું એ પણ મેં તમને કીધું હતું. આ P ઉડી જાય એટલે N વધ્યું એટલા માટે. હવે NP બરાબર શું છે આપણી આગળ? NP બરાબર 5 અપોન આ P છે. P એટલે એની કિંમત શું થાય? 5/6. રેડી? હવે તો તમને આવડે. આ છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જાય. તો 5 × 6. આ 6 છે એ ઉપર ગયા. 5 × 6 છેદમાં શું હોય? 5. આ 5 ઉડી ગયા. N બરાબર શું આવ્યું? 6. રાઈટ? N બરાબર 6. હવે તમને પ્રાચલ મળી ગયા. આ પ્રાચલો N અને P મળી ગયા. તો આમ લખાય પ્રાચલો N બરાબર 6 અને P બરાબર 5/6 મળે. રાઈટ? આવું લખાય. પેપર સારું લાગે. આપણને પ્રાચલો મળી ગયા. તો આપણને પહેલો પ્રશ્ન પૂછ્યો તો એ મળી ગયો. રાઈટ? હવે એનાથી આગળ વાંચીએ. થોડુંક આપણે આજે આગળ વાંચવાનું બાકી હતું. હવે કહે છે કે અને તે પરથી આ વિતરણ માટે એટલે કયા વિતરણ માટે? આ જ વિતરણ માટે હોય. આ વિતરણ માટે એક પણ નિષ્ફળતા ન મળે. હવે એક વાત કહું તમને. નિષ્ફળતા ન મળે એટલે બધી જ સફળતા જ મળે. તો N બરાબર પ્રયત્ન કેટલા છે? તો કે 6 પ્રયત્ન છે. N બરાબર 6.
એટલે પ્રયત્ન કેટલા 6 તો 6 એ 6 માં આપણને સફળતા જ મળે. સફળતા મળે એટલે બધા જ પ્રયત્ને x બરાબર કેટલા લેવાના 6 રાઈટ. બધા જ પ્રયત્ને સફળતા મળે એટલે x બરાબર 6 એ 6 પ્રયત્નમાં સફળતા એ આપણે x બરાબર 6 લઈ લઈએ તો થઈ જાય રાઈટ. હવે જો એક પણ પ્રયત્ને નિષ્ફળતા ન મળે. એક પણ પ્રયત્ને નિષ્ફળતા ન મળે એટલે બધા જ પ્રયત્ને સફળતા જ મળે. એટલે કે બધા જ પ્રયત્ને સફળતા મળે. બધા જ પ્રયત્ને સફળતા ક્યારે મળે? જ્યારે આપણે x બરાબર 6 લઈએ. કેટલા 6. કુલ પ્રયત્ન કેટલા 6. તો આમાંય કુલ પ્રયત્ન જ લેવા પડે કારણ કે એકેય પ્રયત્નમાં જો નિષ્ફળતા તો મળતી જ નથી. બધા જ પ્રયત્ન શું મળે? સફળતા જ મળે. એટલા માટે x બરાબર 6. ઓકે, હવે સમજાણું. હવે આપણી પાસે x મળી ગયો. હવે વિદ્યાર્થીઓ આપણી પાસે પ્રાચલો મળી ગયા n અને p. હવે એનાથી આગળ શું કીધું તો કે એક પણ પ્રયત્ને સફળતા ન મળે. સોરી, એક પણ પ્રયત્ને નિષ્ફળતા ન મળે. એક પણ પ્રયત્ને નિષ્ફળતા ન મળે એટલે બધા જ પ્રયત્ને સફળતા જ મળતી હોય રાઈટ. બધા જ પ્રયત્ને સફળતા ક્યારે મળે? તો જેટલા પ્રયત્નો છે એટલા જ પ્રયત્ન આપણે x બરાબર મૂકીએ ત્યારે. હવે કેટલા પ્રયત્નો છે 6 તો 6 એ 6 પ્રયત્ન આપણે x બરાબર મૂકવા પડે. x બરાબર 6 એટલે બધા જ પ્રયત્ને સફળતા મળે રાઈટ. હવે આપણે n છે, p છે અને x પણ છે તો p ઓફ x ના સૂત્રમાં હજી શું ઘટે? કાંઈક ઘટે છે. શું ઘટે? q ઘટે રાઈટ. તો q નું સૂત્ર મૂકો અહીંયા. q બરાબર 1 p. આ તો સૂત્ર બધાને આવડતું જ હશે. 1 p નો જવાબ કેટલો છે? 5/6. લસા લ્યો 6 - 5/6 1/6 રાઈટ. તો q બરાબર કેટલા આવ્યા? 1/6. હવે ઈ જ રીતના સૂત્ર મૂકો. ncx * p ની x ઘાત * q ની n - x ઘાત. n બરાબર કેટલા છે? 6 અને x બરાબર કેટલા? 6. p ના વેલ્યુ કેટલી? 5/6 એની 6 ઘાત. 1/6 ની 6 - 6 ઘાત. હવે આ બે ઉડી ગયા એટલે 0 થઈ ગયું. 6p6 એટલે 1. હવે 5 ની 6 ઘાત કરો અને 6 ની 6 ઘાત કરો. એટલે કેટલા આવ્યા? 15625. હવે 6 ની 6 ઘાત એટલે કેટલા આવ્યા? કેટલા આવ્યા? 46,556. આને એક વડે ગુણો એટલે 15625/46,656. પોઈન્ટમાં ફેરવો તોય ચાલે, ન ફેરવો તોય ચાલે. x બરાબર કેટલા મૂક્યા? 6. p ઓફ 6 આનો જવાબ શું છે? 15625/46,656 રાઈટ. હવે જો વિદ્યાર્થીઓ તમારી પાસે આ પ્રાચલો મળી ગયા અને એક પણ આપણને નિષ્ફળતા ન મળે એની સંભાવના કેટલી મળી? તો કે આટલી. હવે આના આવી રીતના એક લાઈન લખવી હોય તો લખી નખાય, પૂરા માર્ક્સ મળે. રેડી? આમ એક પણ પ્રયત્ને જે પૂછ્યું છે એમાંથી જ આ લાઈન બની જાય. નિષ્ફળતા ન મળે તેની સંભાવના કેટલી આવી? 15625/46,656 મળે રાઈટ. 46,656. રેડી? આ દાખલો એકવાર જોઈ લ્યો, વ્યવસ્થિત શાંતિથી સમજો અને એસએસ લઈ લ્યો.
હવે છોકરાઓ આપણે 2.2 નો દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 બે આપણે જોઈ ગયા. હવે એના પછી ત્રીજો દાખલો એ આપણે એની શરૂઆત કરીએ. રકમ વાંચું છું અને ત્રીજો દાખલો મોસ્ટ એમપી છે. ઓકે, એટલે નોટ કરી લેજો. એક વ્યક્તિએ 4 ગાડીઓ ભાડા આપવા માટે રાખેલ છે. એક વ્યક્તિએ કેટલી ગાડી રાખી? 4 ગાડી રાખી. એટલે n બરાબર આપણને 4 મળી જાય. દિવસ દરમિયાન કોઈ પણ ગાડી ભાડે જાય તેની સંભાવના 0.6. હવે એક વાત કહું તમને, ગાડી ભાડે જાય તો આપણને ફાયદો ને. રેડી? એટલે ગાડી ભાડે જાય એ આપણી શું કહેવાય? સફળતા કહેવાય. ઓકે, એની સંભાવના શું આપી? તો કે 0.6. આમાં p બરાબર 0.6 તમને આપી જ દીધું, એટલે આ ઈઝી થઈ જાય દાખલો. તો કોઈ એક દિવસ દરમિયાન એકથી વધુ, જોઈ લો અહીંયા કઈ કન્ડિશન મૂકી? તો કે પહેલા તો દાખલા નંબર 3, એકથી વધુ અને 4 થી ઓછી. એ 1 થી વધુ અને 4 થી ઓછી ગાડી ભાડે જાય તેની સંભાવના શોધો. શું કીધું? તો કે 1 થી વધુ ને 4 થી ઓછી હોવી જોઈએ. 1 થી વધુ 4 થી ઓછી ગાડી ભાડે જાય તેની સંભાવના મેળવો. કઈ વાંધો નહીં. ગાડી કેટલી હતી? 4. એટલે n બરાબર કેટલા થાય? 4 થાય. અને p બરાબર આપણને શું આપ્યું? તો કે ગાડી ભાડે જાય. p બરાબર ગાડી ભાડે જાય તેની સંભાવના શું આપી? 0.6. તો q બરાબર ઓલરેડી મળી જાય 1 - p, એટલે 1 - 0.6. q બરાબર કેટલા આવ્યા? 0.4. આપણી પાસે na છે, pa છે ને qa છે. x બરાબર કેટલા લેવાના સર? x બરાબર જોવાનું છે ને. કઈ વાંધો નહીં, સાવ એટલે સાવ ઈઝી. x બરાબર કેમ ખબર પડે? તો કે તમને જે રકમમાં પ્રશ્ન કર્યો હોય ને એ ઉપરથી x મળે. તમને કયો પ્રશ્ન કર્યો? તો કે 1 થી વધુ અને 4 થી ઓછી. 1 થી વધુ અને 4 થી ઓછી ગાડી ભાડે જાય તેની સંભાવના શોધો. તો x બરાબર લેવાના કેટલા? 1 થી વધુ અને 4 થી ઓછી. એ 1 થી વધુ અને 4 થી ઓછી, એમાં 1 અને 4 ઈ લેવાના નથી. ઈ બેની વચ્ચે કયા અંક આવે? 1 અને 4 ની વચ્ચેના અંક ક્યાં? 2 અને 3. એટલે 1 થી વધુ થઈ ગયા ને 4 થી ઓછી, એટલે 2 અને 3. રાઈટ? x બરાબર, જો અહીંયા જ લખીએ, 1 થી વધુ અને 4 થી ઓછી ગાડી ભાડે જાય તેની સંભાવના આપણે શું કહીએ? તો કે x બરાબર 2 અથવા 3. રાઈટ? અને એને શું બોલાય? તો કે p of x less than 1, p of x less than x less than 4, જેમાં 1 અને 4 નો સમાવેશ નથી થતો. 1 થી વધુ અને 4 થી ઓછી, જેમાં 1 અને 4 નો સમાવેશ નથી થતો, એ પણ એ બેની વચ્ચેની સંખ્યા. 1 અને 4 ની વચ્ચેની સંખ્યા કઈ? તો કે 2 અને 3. જોઈ લો, 1 અને 4 ની વચ્ચેની સંખ્યા 2 અથવા 3, એટલે પ્લસ જ આવે. રાઈટ? મૂકો p of x નું સૂત્ર. p of x is equal to ncx into p ની x ઘાત into q ની n minus x ઘાત, જ્યાં x બરાબર 2 અને 3 મુકતા. રાઈટ? મુકતા n બરાબર કેટલા છે? 4. c 4c અને x બરાબર કેટલા લેવાના? પહેલા 2 લ્યો, ગુણ્યા p ની કેટલી વેલ્યુ? 0.6 અને અહીંયા 2 એનો વર્ગ ઇન્ટુ 0.4, 4 minus 2, આમ થાય. ખાલી કિંમત મૂકી, બીજું કાંઈ નથી. અને પ્લસ હવે ત્રણેય મૂકો, 4c3 ઇન્ટુ p એટલે 0.6 એની 3 ઘાત, એટલે એનો ઘન, ઇન્ટુ 0.4 એની 4 minus 3 ઘાત. રાઈટ? 4c2 એટલે 4 ગુણ્યા 3 ના છેદમાં 2 ગુણ્યા 1, 2 2 4, કેટલા આવ્યા? 6 આવ્યા. ઇન્ટુ 0.36, 0.6 નો વર્ગ થાય 0.36 ઇન્ટુ
0.4 4 માઇનસ 2 4 માઇનસ 2 એટલે 2 0.4 નો વર્ગ કરો 0.16 પ્લસ 4c3 એની વેલ્યુ જો એની ગણતરી આમ થાય આમે શીખડાવેલ જ છે પહેલા સંભાવનામાં કેટલા આવ્યા 4 અને આમે ખબર પડી જાય ની શોર્ટકટ કી 4c3 એટલે 4 જ થાય 0.6 નો ઘન એટલે કેટલા આવે છે 36 0.6 એનો ઘન કરો એટલે 216 એટલે 0.216 રાઈટ આમ થાય ઇન્ટુ 4 - 3 એટલે 1 ઘાત 0.4 ઓકે હવે આનો ગુણાકાર કરો 0.36 ઇન્ટુ 0.16 ઇન્ટુ 6 એટલે કેટલા આવ્યા 0.3456 પ્લસ હવે આનો ગુણાકાર કરો 4 ઇન્ટુ 0.216 ઇન્ટુ 0.4 કેટલા આવ્યા 3456 કરો પ્લસ 0.6912 એટલે આની સંભાવના કેટલી આવી 1 લેસ ધેન x લેસ ધેન 4 આની સંભાવના કેટલી આવી તો કે 0.6912 ઓકે આવી રીતના લખવું હોય તો લખી નખાય આમ 1 થી વધુ અને 4 થી ઓછી ગાડી ભાડે જાય તેની સંભાવના હાલો લખી જ નાખો કેટલી 0.6912 છે 0.6912 રેડી એકવાર શાંતિથી જોઈ લ્યો દાખલો આ બધા દાખલા ઈઝી છે 2.2 ના તો ઉદાહરણ કરતા ઈઝી દાખલા છે 2.2 ના રાઈટ જોઈ લ્યો એકવાર વ્યવસ્થિત એસએસ ની જરૂર લાગે તો એસએસ પણ લઈ લેજો